મહેશભાઈ દવે છે. હું રાજકોટમાં 45 વર્ષથી અહીંયા રહું છું અને ઘણા વર્ષોથી પ્રભુ કૃપા હોસ્પિટલનું નામ હંમેશા ગુંજતું રહ્યું છે. પ્રથમ તો ઓર્થોપેડિક ડોક્ટર વિનુ શાહનું પણ નામ જબરજસ્ત છે ને યશોમતીબેન શાહની તો વાત જ કરવી ખરેખર તમને બધાને કેવું મારા માટે તો નાનપણ એવું લાગે. યશોમતીબેનનું શાહનું નામ એવડું મોટું રાજકોટની અંદર છે. હાલના ડોક્ટર જે છે કેતન શાહ અને સોનલબેન માથુર, તેમજ જે કેતન શાહની જે અદ્યતન ટેકનોલોજી વાળી જે રોબોટ પદ્ધતિથી હવે જે નવી સારવારની થઈ રહી છે તેથી હું ખૂબ જ પ્રભાવિત થયો છે. આની પહેલા મેં 23 ડિસેમ્બર 2023 રોજ મેં સાદું ઓપરેશન પહેલા ની રિપ્લેસમેન્ટનું કરાવેલ. પછી નવી ટેકનોલોજીથી રોબોટિક ટેકનોલોજીથી નવું આવ્યું તો સાહેબે મને એવું સૂચન કરેલું કે મહેશભાઈ, સારી ટેકનોલોજી છે અને ટેકનોલોજીનો તમે લાભ લ્યો અને એનાથી તમને ઘણા ફાયદા થશે. પહેલાં તો કાપકૂપ ઓછી થશે, તમારા ટીચ પણ ઓછા આવશે અને તમને ઝડપી સારવાર તમારી થઈ શકશે. એ સાહેબનું કહેવાથી મેં એની ઉપર પૂર્ણ ભરોસો રાખી અને મેં મારું ઓપરેશન 2 જાન્યુઆરી 2025 રોજ કરાવેલ છે. અને બીજે દિવસે મને ખુદને એમ થઈ ગયું કે ના, હું તંદુરસ્ત છું અને આવી ઝડપી સારવાર થઈ શકે એવું મેં સપને પણ ન વિચાર્યું હતું. અહીંનો સ્ટાફ મને એટલો બધો સરસ અને ઉપયોગી થયો છે, જેવા કે ફિઝિયોથેરાપી ડોક્ટર વિશાલ સર, પલક મેડમ, દેવાંશી મેડમ, બધા ટોટલ સ્ટાફ આપણને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ઉપર હંમેશા આપણી ઉપર જ ઊભા રહી અને આપણને પોતાને મૌલિક મૃદુતા ભાષાથી આપણને સારવારનું વિશે પૂછે છે. ખરેખર જો તમે ભવિષ્યમાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગતા હોય અને તમે આ વિશે તમારે વધુ માહિતી તમારે મેળવવી હોય તો ત્યાંનો સ્ટાફ તમને ખૂબ જ રીતના ઉપયોગી થઈ શકશે અને તમારી જીવનની લાઈફના જે 10 વર્ષ વધુ તમારે જો ભોગવવા હોય, 20 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ અને નવજીવન તમારે જોતું હોય તો ખરેખર આ ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો. મારું તો સમસ્ત દેશવાસીઓને હું તો અપીલ કરું છું કે નવી ટેકનોલોજી છે એનો તમે ભરપૂર ઉપયોગ કરો અને આ રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર આ ટેકનોલોજી લાવવાવાળા કેતન શાહ પ્રથમ છે અને વિશાલ સર, પલક મેડમ, સોનલબેન, યશોમતીબેન શાહની ઉંમર છતાં તેઓ હજી અહીંયા પેશન્ટ અને દર્દીને પોતે સ્વૈચ્છિક રીતે જોવા માટે આવે છે. ખરેખર બધાનો મારે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. થેન્ક યુ.